નમસ્કાર, સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં. હું ધવલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે વાત કરીશું આંગણવાડી કાર્યકર બહેનોને હવે નવા સ્માર્ટફોન આપવાના છે. આ આંગણવાડીની દૈનિક કામગીરી હવે વધુ ઝડપી અને ડિજિટલ બનવા જઈ રહી છે. ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ ગુજરાત સરકાર દ્વારા પોષણ અભિયાન અંતર્ગત આંગણવાડી કાર્યકર બહેનોને નવા સ્માર્ટફોનની ફાળવણી કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આજના વિડીયોમાં આપણે જાણીશું કે કઈ કંપની દ્વારા ફોન આપવામાં આવશે, ફોનના સ્પેસિફિકેશન શું છે અને તેની સાથે કઈ કઈ એસેસરીઝ મળશે. તો આ વિડીયોને અંત સુધી જરૂર જોશો. સાથે મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરી દેશો. અમે ખૂબ મહેનત દ્વારા તમારા સુધી આંગણવાડી સંલગ્ન માહિતી છે એ લાવીએ છીએ, આપને મદદરૂપ થઈએ છે. તો અમારો ઉત્સાહ વધારવા માટે તમે સબસ્ક્રાઇબ પણ જરૂર કરી દેશો. સૌથી પહેલા વાત કરીએ સપ્લાયની. તો આ વખતે કેલ્ટ્રોન એટલે કે કેરળ સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ એના દ્વારા જિલ્લા સ્તરે આ સ્માર્ટફોન છે એ પહોંચાડવામાં આવશે. આ સપ્લાય 2 તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે, જેથી રાજ્યના તમામ જિલ્લાઓમાં કામગીરી સરળ થઈ શકે. આ ફોનનો મુખ્ય ઉદ્દેશ્ય છે એ પોષણ ટ્રેકર છે, પોષણ સંગમ છે, આંગણવાડીની તમામ જે એપ્લિકેશનો એ અને રાજ્ય સરકારના અન્ય ડિજિટલ મોડ્યુલોનો અસરકારક અમલ કરવાનો છે. બહેનો, આ વખતે સરકાર દ્વારા ખૂબ સારા કહી શકાય, સારી ક્વોલિટીના છે એ કહી શકાય એવા ફોનની પસંદગી કરવામાં આવી છે. તો ચાલો જાણીએ કે આ વખતે આપણને કયો સ્માર્ટફોન છે એ સરકારશ્રી દ્વારા આપવામાં આવશે. તો વાત કરીએ સ્માર્ટફોન. આ સ્માર્ટફોન છે એ સેમસંગ કંપનીનો છે. મોડેલ તો વાત કરીએ તો મોડેલ છે એ સેમસંગ ગેલેક્સી A06નું આ મોડેલ છે. આ સ્માર્ટફોન છે એ 5G સપોર્ટ કરે છે, જેથી ઇન્ટરનેટ છે એ ઝડપથી આપણે ચલાવી શકીશું. રેમની વાત કરીએ તો આપણને 6GB રેમ આ સેમસંગ ગેલેક્સી A06 ફોનની અંદર મળવાપાત્ર થશે. એટલે ફોન હેંગ થવાની સમસ્યા છે એ દૂર થઈ જશે. એટલે 6GB રેમ હોવાના કારણે શક્ય છે ત્યાં સુધી આપણો ફોન છે હેંગ થતો નથી. ઓકે, સ્ટોરેજની વાત કરીએ તો આ ફોનની અંદર 128GB નું સ્ટોરેજ છે આપણને મળવાપાત્ર થયા છે. એટલે આપણે ઘણા બધા ડેટા છે, ઘણા બધા ફોટાઓ છે એ મોબાઈલની અંદર સાચવી શકીશું. આ વાત થઈ એ સ્માર્ટફોનની ફીચર્સની. આ સ્માર્ટફોન છે એની સાથે સાથે આપણને અન્ય એસેસરીઝ છે એ પણ મળવાપાત્ર થશે. એટલે કે ફોન સાથે મળતી વધારાની વસ્તુ, જેમ કે આ ફોન તમને આપવામાં આવશે તો તેની સાથે 15 વોલ્ટનું ટ્રાવેલ એડેપ્ટર છે એ પણ મળશે. એટલે ચાર્જર છે એ મળવાપાત્ર થશે. બીજો નંબરે એ પાછળનું કવર છે, જેને આપણે બેક કવર કહીએ છીએ, એ પણ આપણને આ ફોન સાથે મળવાપાત્ર થશે. અહીં ટેમ્પર્ડ ગ્લાસ છે એ પણ મળશે. એટલે કે સ્ક્રીનની સુરક્ષા માટેનો આગળનો જે ગ્લાસ આવે છે, જેથી તમને એ સ્ક્રીન બગડે નહીં એ માટેનો ગ્લાસ છે એ આપણને મળવાપાત્ર થશે. સાથે ડસ્ટ કવર છે એ પણ મળશે કે જેથી ધૂળથી રક્ષણ આપણે કરી શકીએ. તો આ જે સ્માર્ટફોન છે એની સાથે આ વધારાની એસેસરીઝ છે એ પણ આપણને મળવાપાત્ર થશે. આ નવા સ્માર્ટફોન છે એ 5G સ્માર્ટફોન પરથી પોષણ ટ્રેકર એન્ટ્રી કરવામાં, KYC કરવામાં, ફેસ કેપ્ચર કરવામાં જેવી પ્રક્રિયાઓ ખૂબ સરળ બની જશે. 6GB રેમ હોવાના કારણે એપ્લિકેશન વાપરવામાં પણ કોઈ મુશ્કેલી પડશે નહીં. તો આ હતી નવા સ્માર્ટફોન અંગેની લેટેસ્ટ અપડેટની વાત. તમારા જિલ્લાની અંદર છે એ ટૂંક સમયની અંદર બ્લોક ઓફિસ ખાતેથી આ નવા સેમસંગ ગેલેક્સી A06 સ્માર્ટફોન છે તેનું વિતરણ છે એ હાથ ધરવામાં આવશે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેશો, અન્ય આંગણવાડી બહેનો છે એની સાથે શેર પણ કરી દેશો. આવી જ ઉપયોગી માહિતી છે એ આપણે મારી વાત યુટ્યુબ ચેનલ ઉપર લાવીએ છીએ. તમને મદદરૂપ થઈએ છે, તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે આપણે અહીંયા એ વોટ્સએપ ચેનલ છે એ પણ બનાવી છે. એ વોટ્સએપ ચેનલની અંદર પણ તમે આવી ફોલો કરી શકો છો. સાથે ટેલિગ્રામ ચેનલ છે એ પણ આપણી પાસે છે, મારી વાત નામની ટેલિગ્રામ ચેનલ છે, એની અંદર પણ આપણે જોઈન કરી શકો છો. અન્ય પ્રશ્નો છે આપ પૂછી શકો છો. તો આ વાત હતી એ આંગણવાડી કાર્યકર બહેનો જે છે એને નવા સ્માર્ટફોન આપવા સંદર્ભે. તો જલ્દીથી આ સ્માર્ટફોન તમારી પાસે આવી જશે અને જલ્દીથી એ વર્ક તમે કરી શકો એવી શુભેચ્છા સાથે આપણે અહીં વાત પૂર્ણ કરીએ છીએ. ભવિષ્યની અંદર એ સ્માર્ટફોન આપણી પાસે આવે છે તો એ સ્માર્ટફોન આપણે એનું અનબોક્સ કરીશું અને એમાં મળતી તમામ જે સુવિધાઓ છે એવા શું ફીચર્સ છે એ ચોક્કસપણે આપણે લાઈવ જોઈશું. ફરી મળીએ નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો. આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર.